વડોદરાના ભાયલી ગામ ખાતે માનવતા અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું કે જ્યાં શ્રી ગોપાલ જાલાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તૃતીય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા કે જેમાં 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ પ્રસંગે ખાસ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માત્ર વડોદરા જ નહીં પરંતુ સુરત, અમદાવાદ, આણંદ, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર સહિતના અન્ય શહેરોમાંથી પણ નવ દંપતી અને તેમના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ફાઉન્ડેશન દ્વારા તમામ દંપતીને જરૂરી ઘરગથ્થુ સામાન તેમજ આશીર્વાદ રૂપે ભેટ આપી સમૂહ લગ્ન કાર્યક્રમ ધાર્મિક વિધિઓ, આશીર્વાદ સમારોહ અને શુભેચ્છાઓ વચ્ચે આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો। મારું નામ નીલી જાલાન છે। હું શ્રી ગોપાલ જાલાનની દીકરી છું। આ ત્રીજું સમૂહ લગ્ન અમે કરાઈ રહ્યા છે અને આ થાય છે પ્રગતિ સ્કૂલ ભાયલી વિસ્તારમાં, જ્યાં 21 જોડા એમના પરિવાર અને એમના મિત્રો જોડે આવ્યા છે। કરીબ લગભગ 5000 માણસ છે અહીં, જે બધા જુદા જુદા ગામના, જેમ કે અંકલેશ્વર, ભરૂચ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, રાજપીપલા, એક ઇન્દોરનો જોડો છે। તો આમ જુદા જુદા ગામના દીકરીઓ અને દીકરાઓ આવે છે અને આ અમે અમારી EEC કરીને જે સ્ટડી અબ્રોડની સંસ્થા છે એના દ્વારા આ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે છે અને મારા ભાઈ અમિત જાલાન ચલાવે છે। EEC એમના દ્વારા ચલાવવામાં આવે છે અને આ બધું આયોજન અમે આખું પરિવાર મળીને કરીએ છીએ। શ્રી ગોપાલ જાલાનનું જે પરિવાર છે એ બધા મળીને અમે કરીએ છીએ અને બહુ આનંદ આવે છે। ભાયલીના વાસીઓ દ્વારા બહુ બધું સપોર્ટ મળે છે અમને, તો બહુ આનંદ આવે છે। બહુ સરળ છે। છોકરા છોકરીને અમે ટ્રાય કરીએ કે જેટલી ઘર બકરીની બધી વસ્તુઓ છે એ આપી શકીએ, કોઈ કમી ના રહે। જેમ કે બેડ છે, કબર્ડ છે, બધા કિચનના વાસણ હોય, મિક્સર ગ્રાઇન્ડર હોય, છોકરીઓનો જે લગ્નનું જોડો હોય, ચણિયાચોળી, એની જોડે ઘરેના જે હોય છે એ પણ આપવામાં આવે છે, અને 4 સાડી આપવામાં આવે છે। તો જેટલું બને અમારા તરફથી અમે બધી વસ્તુઓ કે એમનું ઘર સંસાર બસી શકે એ ટ્રાય કરીએ છીએ।